વાલિયાની ગણેશ ગાર્ડન સોસાયટીમાં શિક્ષક દંપતીના ડબલ મર્ડર કેસમાં હત્યારા સામે સખત સજા સાથે દાખલો બેસાડવા રાજપૂત સમાજ સહિત અન્ય સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવાયું હતું। રાજપૂત યુવા સંઘ વાલિયા તાલુકો અને અન્ય સમાજ દ્વારા વાલિયા મામલતદાર કચેરી ખાતે એક આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર ગત તારીખ 5મી માર્ચના રોજ વાલિયાની ગણેશ ગાર્ડન સોસાયટીમાં શિક્ષક દંપતીની નિર્મમ ઘાતકી હત્યા કરવામાં આવી હતી, જે કૃત્યને રાજપૂત સમાજ અને અન્ય સમાજ નિંદા સાથે આક્રોશ વ્યક્ત કરી હતી અને પોલીસ તંત્રની કામગીરીને બિરદાવી હતી અને પોલીસ ખાતા તેમજ ગૃહ ખાતામાં ભવિષ્યમાં આવું કોઈ કૃત્ય નહીં બને, સાથે ગુનેગારને કડક સજા કરવા સહિત દાખલો બેસાડવામાં આવે તેવી માંગ કરી હતી। હાલમાં વાલિયા ટાઉનમાં ગણેશ ગાર્ડન સોસાયટીમાં એક શિક્ષક દંપતીની નિર્મમ હત્યા કરવામાં આવેલ છે। આ રાજપૂત સમાજ વાલિયા ખૂબ જ આક્રોશ વ્યક્ત કરે છે અને એની ઘોર નિંદા કરે છે। અત્યાર સુધીની પોલીસની કામગીરી ખૂબ જ સરસ છે, પરંતુ હવે અમે મામલતદારને આજે આવેદનપત્ર આવેલ છે કે સરકારશ્રીમાં આની અને ગૃહ ખાતામાં ખૂબ જ સ્ટ્રોંગ રજૂઆત કરે અને ગુનેગાર છટકીને જાય એવી રજૂઆત કરે એવી અમારી આખા તાલુકાની માગણી છે।